નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર ચીનુ અગરવાલ, એક મનોવૈજ્ઞાનિક છું, ફીલિંગ માઇન્ડ્સની નિર્દેશિકા છું અને હેમા ફાઉન્ડેશનની ટ્રસ્ટી છું. તમારા બધાનું સ્વાગત કરું છું જીવન મૂલ્યોની આ યાત્રાના 6ઠ્ઠા ભાગમાં. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ડિસગસ્ટ નામના એક યુનિવર્સલ ઇમોશન વિશે. ડિસગસ્ટ એટલે ઘૃણાની ભાવના. એ આપણા બધાની અંદર જન્મજાત છે. આપણે એની સાથે જ જન્મીએ છીએ. કોઈ પણ ગંદી વસ્તુને જોઈને કે પછી કોઈ પણ પ્રકારની દુર્ગંધ આવતી હોય તો આપણને ઘૃણા થાય છે અને આપણે એને રિપેલ કરીએ છીએ. આપણે એને અવોઇડ કરીએ છીએ. આપણને એ નથી જોઈતી. બાયોલોજિકલી આપણે એને ડિઝીઝ અવોઇડન્સ રિએક્શન પણ કહીએ છીએ. એના કારણે ફક્ત આપણે જ નહીં, ઘણા બધા જાનવરો પણ એક સ્વચ્છ વાતાવરણમાં રહેવા ઈચ્છે છે. તમે જોયું હશે કે ઘણા બધા જાનવરો ક્યાંક પણ બેસતા પહેલાં પોતાની પૂંછડીથી જગ્યા સાફ કરતા હોય છે. આ જે સ્વચ્છતા કે ક્લેનલીનેસની ભાવના છે, એ આપણે હજારો વર્ષોથી આપણા મનમાં લેતા આવ્યા છીએ અને એને જ કારણે સ્વચ્છતા આપણા જીવન માટે એક મૂલ્ય છે. પણ મિત્રો, આપણે બધા લોકો સ્વચ્છ રહેવા માંગીએ તો છીએ, પણ શું સ્વચ્છ રહીએ છીએ? મેં સાંભળ્યું છે આજકાલના છોકરાઓને રોજ નહાવાનું પસંદ નથી હોતું, રોજ બ્રશ કરવાનું પણ પસંદ નથી હોતું, ક્યારેક ક્યારેક તો કપડાં બદલવામાં પણ આળસ કરતા હોય છે. તો આ મૂળભૂત ભાવના ક્યાં ગઈ? શું સ્વચ્છતા શીખવાની વસ્તુ છે? જો એ આપણી અંદર છે તો આપણે બધા એક જ રીતે સ્વચ્છ કેમ નથી રહેતા? શું કરવા આપણે આપણી આજુબાજુ ગંદકી રાખીએ છીએ? શું કામ આપણે ગંદકી ફેલાવીએ છીએ? શું કામ આપણા શહેરો, ગલીઓ, ગામડાઓ સ્વચ્છ નથી હોતા? શું કામ આપણું પાણી પોલ્યુટેડ થઈ ગયું છે? વિચારવાની વાત છે ને? કે આ સ્વચ્છતાની પાછળ શું મનોવિજ્ઞાન છે? આપણે રહેવા તો માંગીએ છીએ ક્લીન. આપણે પર્સનલ હાઇજીન મેન્ટેન તો કરવા ઈચ્છીએ છીએ, પણ કરતા કેમ નથી? અને શું એ કરવું જરૂરી છે? નેચરલી આપણને બધાને ખબર છે, કારણ કે મેં પહેલાં કહ્યું એમ આ ડિઝીઝ અવોઇડન્સ રિએક્શન છે, તો હેલ્થ માટે સ્વચ્છતા બહુ જ જરૂરી છે. તમે જુઓ ને, હમણાં જે આખા વિશ્વમાં કોરોનાનું પેન્ડેમિક ચાલી રહ્યું છે, એમાં સૌથી મેઇન વેપન જે આપણું છે એ છે ક્લેનલીનેસ. આપણને કહેવામાં આવે છે કે દર 2 કલાકે જો આપણે 20 સેકન્ડ સુધી આપણા હાથને સાબુ અને પાણીથી ધોઈએ તો આપણે આ ડિઝીઝથી બચી શકીએ છીએ. જો આપણે નાક અને મોઢાને ઢાંકેલું રાખીએ તો આપણે આ ડિઝીઝથી બચી શકીએ છીએ. તો મિત્રો, સ્વચ્છતાના વિષય પર અમે ડેલિબરેટ કરવા ઈચ્છીએ છીએ એક મૂવી દ્વારા. આ મૂવીમાં તમને દેખાડીશું કે કેવી રીતે છોકરાઓએ પોતાના બિલ્ડિંગમાં, પોતાની સોસાયટીમાં આ ઇનિશિયેટિવ લીધું કે આપણે આપણા સરાઉન્ડિંગ્સને, આપણા દેશને સ્વચ્છ બનાવવો છે અને કેવી રીતે તેઓ આમાં સક્સેસફુલ થયા. એ પ્રેરણાદાયી મૂવી આપણે જોઈશું અને હંમેશની જેમ એક્ટિવિટીઝ સોલ્વ કરીશું. આ વખતનો ટાસ્ક પણ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે અને આ વખતે પોતાની જાતને પર્સનલી ક્લીન અને આપણા સરાઉન્ડિંગ્સને ક્લીન રાખવાનું મનોવિજ્ઞાન સમજીએ. મિત્રો, જ્યારે આપણે સ્વચ્છતા વિશે વાત કરીએ છીએ ત્યારે એ કોઈ પ્રવચન નથી હોતું. એ એક મૂળભૂત રિક્વાયરમેન્ટ હોય છે. જો આપણે પોતાને સ્વચ્છ ન રાખી શકીએ તો પછી તો આપણે બધા બહુ જ પ્રોન થઈ જઈશું, વલ્નરેબલ થઈ જઈશું. ઘડી ઘડી આ ડિઝીઝને આપણી તરફ એટ્રેક્ટ કરીશું. આને આપણે રોજિંદા જીવનમાં કેવી રીતે ઉતારી શકીએ છીએ, એમાં કઈ કઈ મુશ્કેલીઓ આવી શકે છે, એના વિશે ચર્ચા કરીએ. જુઓ, ક્લેનલીનેસ જે છે એ આપણે વિચારીએ છીએ, માનીએ છીએ, પણ કરતા કેમ નથી? આ વિષય આ વખતે આપણે બહુ જ સરસ રીતે આ મૂવી દ્વારા ચર્ચા કરીશું. તમે પણ તમારા ગ્રુપ્સમાં ડિસ્કસ કરજો, નવા નવા ઉપાયો અમને સુઝાડજો અને જોઈએ કે કઈ રીતે આપણે દરેક ગલીને, દરેક શહેરને ક્લીન રાખી શકીએ છીએ. શું તમને ખબર છે કે ભારતની ક્લીનેસ્ટ સિટી કઈ છે? એ છે ઇન્દોર. હું જ્યારે ઇન્દોર ગઈ હતી તો ઇન્દોરમાં
એ એક ગલી છે જ્યાં બધી જ ખાવા પીવાની વસ્તુઓ મળે છે. હું અને મારા હસબન્ડ અમે લોકો ખાવાના ખૂબ જ શોખીન છીએ. અમે ત્યાં ગયા અને જોયું કે લાઇનથી ત્યાં 200થી પણ વધારે દુકાનો હતી. અલગ અલગ પ્રકારના ચાટ, ભજીયા અને ઘણી બધી વસ્તુઓ મળે છે. પણ તમને ખબર છે, ત્યાં દરેક દુકાનની સામે અમને 3 કલરના ડસ્ટબિન્સ જોવા મળ્યા. અને એક પણ ચાટનું પત્તું કે પછી એક ચમચી કે કોઈ ટિશ્યુ પેપર તમને બહાર ફેંકેલું નહીં દેખાય. ઇન્દોર શહેરના લોકો પોતાની સિટીને ક્લીન રાખવામાં સક્સેસફુલ થયા. ત્યાંના મેયરે એ અનાઉન્સમેન્ટ કરી દીધી કે જો કોઈ પણ ગાડીની બહાર કચરો ફેંકશે તો બધી જ બાજુ સીસીટીવી કેમેરા લાગેલા છે. એ ગાડીનો નંબર નોટ થશે અને પછી ખબર છે એ લોકો શું કરે છે? ઘરે જઈને એ ગાડીમાં ડસ્ટબિન ઇન્સ્ટોલ કરે છે. મારા મિત્રો, શું આપણે નાની નાની વાતોનું પાલન કરતા શીખી શકીએ છીએ? જો જવાબ હા હોય તો વેલકમ ટુ અ ક્લીન ઇન્ડિયા એન્ડ લેટ્સ સ્પાર્કલ વિથ ક્લેનલીનેસ. નમસ્કાર.